નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ગોટુ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ડાયલોગ રાઇટિંગની અંદર જે છેલ્લે આપણે બાકી હતું ત્યાંથી આગળ વધીશું. તો ચાલો ગ્રામર ખોલો. તેની અંદર પેજ નંબર 38 ઉપર તમને આપેલ છે ડાયલોગ રાઇટિંગ, જ્યાં આપણે 1 થી 3 ડાયલોગ આપણે કરેલા. હવે આગળ વધીએ. ડાયલોગ નંબર 4. તો એની અંદર શું આપેલું છે? તો અનિકેત અને આશા નામના 2 વ્યક્તિઓ છે, તેને બંને વચ્ચેનો સંવાદ અહીંયા જોઈએ આપણે. તો અનિકેત, વેર આર યુ ગોઈંગ? ક્યાં જઈ રહી છે? તો આશા, ઓ આઈ એમ ગોઈંગ ટુ સી અ મૂવી. આઈ એમ ગોઈંગ ટુ સી અ મૂવી. ક્યાં જાઉં છું? તો કે હું એક મૂવી એટલે કે પિક્ચર જોવા જાઉં છું. તો અનિકેત કહે છે, વિચ મૂવી? કઈ મૂવી જોવા જાસ તું? કઈ મૂવી જોવા જાસ? તો આશા કહે છે, મેરી કોમ એટલે કે મેરી કોમ નામની મૂવી જોવા જાઉં છું. ઓહ, ઇટ્સ અ નાઇસ મૂવી. તે કેવી છે? સરસ છે. ઇટ્સ અ નાઇસ મૂવી. ઇટ્સ અ નાઇસ મૂવી. હેવ યુ સીન ઇટ? આશા પૂછે છે અનિકેતને, તે જોઈ છે? યસ આઈ હેવ. હા, મેં જોઈ છે. એન્ડ આઈ રિયલી એન્જોયડ ઇટ. આઈ રિયલી એન્જોયડ ઇટ એટલે કે મને ખરેખર એ ખૂબ ગમી, એટલે અથવા તો ખરેખર મેં એનો આનંદ માણ્યો છે, મને ખૂબ ગમી. તો આશા, આર ધેર એની ગુડ એક્ટર્સ? આર ધેર એની ગુડ એક્ટર્સ? પ્રશ્ન પૂછે છે. શું કે આ મૂવીની અંદર કોઈ સારા જે કલાકાર છે? તો અનિકેત કહે છે, યસ ધેર આર ગુડ એક્ટર્સ. હા, ઘણા બધા સારા કલાકારો તેની અંદર છે. આશા, ગુડ કે સારું. આઈ એમ ઈગર ટુ સી ઇટ. આઈ એમ ઈગર ટુ સી ઇટ. ઈગર એટલે આતુર. ઈગર એટલે આતુર. હું આ પિક્ચર જોવા માટે આતુર છું અથવા રોમાંચિત છું કે કેવું હશે એ મૂવી. તો ઈગર એટલે આતુર. તો આની સાથે ડાયલોગ નંબર 4 અહીં પૂરો થાય. હવે 5મો, એની અંદર નીતિન અને મેનેજર. હવે મેનેજરમાં અહીં કયો મેનેજર છે? તો કે બેંક મેનેજરની વાત થાય છે. કેમ ખબર પડે બેંક મેનેજરની જ વાત થાય છે? કે સંવાદ વાંચી તો ખબર પડે બેંક મેનેજરની વાત થાય છે. તો પેલું નીતિન, મે આઈ કમ ઇન સર? કે માફ કરી સર, હું અંદર આવી શકું? મેનેજર, યસ યુ મે. હા, તમે આવી શકો. વોટ કેન આઈ ડુ ફોર યુ? વોટ કેન આઈ ડુ ફોર યુ? તો હું તમારી માટે શું કરી શકું? અહીંયા ક્વેશ્ચન માર્ક આપણે મૂકે જ, પણ અહીં પહેલેથી જ આપેલો છે એટલે આપણે મૂકતા નથી. નીતિન, આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ. મારે ખાતું ખોલવું છે અથવા હું ખાતું ખોલાવવાની ઈચ્છા ધરાવું છું. તો ખાતું ક્યાં ખોલે? બેંકમાં જ ખોલે, એટલે બેંક મેનેજરની વાત થાય છે. તો આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ. હું ખાતું ખોલાવવા માગું છું. મેનેજર, ઓકે ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. ઓકે, આ ફોર્મ લ્યો અને ભરીને આપો. તો નીતિન, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. શું કરે છે? ફિલ્ડ અપ. જેવું બેંકનું ફોર્મ એને આપે છે તો ભરીને પાછું આપે છે કે આ મેં ભરીને આપી દીધું, ફિલ્ડ અપ ધ ફોર્મ. મેનેજર, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. પેસ્ટ યોર ફોટોગ્રાફ
પેસ્ટ યોર ફોટોગ્રાફ કે અહીં તારો ફોટો ચોડવાનો એન્ડ સાઇન ઇટ કે અહીં સાઇન કરવાની. હિયર ઇટ ઇઝ તો ફોટો ચોડી અને સાઇન કરીને આપે છે. મેનેજર હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તમે ખાતાની અંદર કેટલા રૂપિયા જમા કરવા ઈચ્છો છો? તો નીતિન 1000 એટલે કે 1000 રૂપિયા. ઓકે નાવ ગીવ મી અ ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. તો તમારા પૈસા અને આ ફોર્મ જે ભર્યું એ કેશિયરને આપો, એટલે કે જે પૈસાનો હિસાબ રાખતા હોય હિસાબની એ કેશિયરને આપો. હી વિલ ગીવ યુ અ પાસબુક. હું આપશે તમને પાસબુક, બેંકની તમને પાસબુક આપશે. નીતિન થેન્ક યુ સર, તમારો આભાર સર. તો આની સાથે આપણા જે ડાયલોગ રાઇટિંગ છે એ અહીં પૂર્ણ થાય છે. તો હવે આપણે એક નવો ટૉપિક શરૂ કરીએ, તો જેનું નામ છે ભૂતકાળ. સાદો ભૂતકાળ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભૂતકાળ. તો આની અંદર આપણે જ્યારે ઓફલાઈન વર્ગો ચાલુ હતા ત્યારે આની થોડીક માહિતી મેં આપેલી અને એના વિશે થોડુંક પાકું પણ કરાવેલું. તો અહીંયાથી આપણે આગળ વધીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. પણ સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદ જોવાનું થાય, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો આપણે ઘણા બધા ક્રિયાપદ જોયા હતા અને એના રૂપ પણ જોયા હતા. તો એની અંદર જોઈએ સૌ પ્રથમ તો ક્રિયાપદ. તો ક્રિયા દર્શાવતું જે પદ હોય એને ક્રિયાપદ કહેવાય. તો ક્રિયાપદનું આપણે ભૂતકાળનું રૂપ દર્શાવવું પડે. તો પહેલો નિયમ કે ક્રિયાપદની પાછળ ડી કે ઈડી લગાવવાથી, ક્રિયાપદની પાછળ ડી કે ઈડી લગાવવાથી શું થાય? ભૂતકાળનું રૂપ બની જાય. જેમ કે પ્લે હે, તો આની પાછળ ઈડી લગાડવાનું થાય. શું થાય? ઈડી લગાડવાનું થાય. એના પછી માનો કે લવ છે, તો આની પાછળ ઈ તો આપ્યું જ છે પહેલેથી, તો આપણે શું કરવાનું? ખાલી ડી લગાડવાનો થાય. તો ક્રિયાપદની પાછળ ડી કે ઈડી લગાવવાથી ભૂતકાળનું રૂપ બને. તો જે આ ક્રિયાપદની પાછળ ડી કે ઈડી લગાવવાથી ભૂતકાળના રૂપ બને એને કેવું કહેવાય? કે નિયમિત ક્રિયાપદનું રૂપ કહેવાય. કેવું કહેવાય? નિયમિત ક્રિયાપદ કહેવાય. નિયમિત ક્રિયાપદ કહેવાય. તો નિયમિત એને કહેવાય, તો અનિયમિત કેને કહેવાય? તો અનિયમિત એટલે શું? તો કે જેની પાસે ડી કે ઈડી લગાડવાનો આવે નહીં, પણ એને રૂપ જ યાદ રાખવું પડે અને અનિયમિત રૂપ કહેવામાં આવે. તો એ આગળ આપણે જોઈશું. તો અહીં આપણે પહેલાં નિયમિતની વાત કરીએ. તો હવે નિયમિત ક્રિયાપદની બધાની પાછળ ડી કે ઈડી લગાડવાનો, તો એના માટે નિયમ હે એ આપણે જોવા પડે. ઉદાહરણ તરીકે છેલ્લે વાય આપ્યો હોય ને આગળ શું આપ્યું હોય? વ્યંજન આપ્યો હોય, ત્યારે શું કરવાનું? વાયનો આઈ કરી ને ઈડી લગાડવાનો આવે. શું આવે? વાયનો આઈ કરી અને ઈડી લગાવવાનો આવે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો આનું ઉદાહરણ છે ક્રાય. ક્રાય છેલ્લે વાય આપ્યો હે, વાયની આગળ આર એટલે કે વ્યંજન, તો વાયની આગળ વ્યંજન હોય તો વાયનો શું કરી નાખવાનો? આઈ અને ઈડી લગાડવાનો. તો CRIED, ક્રાઇડ થઈ જાય. એના પછી છેલ્લે વાય આપ્યો હોય અને આગળ સ્વર આપ્યો હોય તો જે આવતું હોય ઈડી આપણે લગાડવાનું થાય. એના પછી છેલ્લે વ્યંજન આપ્યું હોય, સ્વર વ્યંજનવાળું આપ્યું હોય, આગળ સ્વર હોય, વ્યંજન હોય, તો શું કવડાવવાનો? કે છેલ્લો જે વ્યંજન છે ને એને બેવડાવવો. આ નિયમ નંબર 2. આ નિયમ નંબર 1. ડી કે ઈડી લગાડવાનો
આ નિયમ આની અંદર જ આવીએ. પછી સ્વર અને વ્યંજન. છેલ્લે વ્યંજન, આગળ સ્વર હોય, બેવડાવવાનો અને પછી ડી કે ઈડી લગાડવાનું આવે. તો ઉદાહરણ તરીકે જોઈએ, અહીંયા ઈડી પ્રત્યે લગાડવાનું. ઉદાહરણમાં આપ્યું છે સ્ટોપ. તો જો અહીં વ્યંજન ઓ જોઈએ તો પી વ્યંજન है, એની આગળ ઓ है, ઓ સ્વર है તો સ્વર है. તો બેવડાવવાનો કયો અક્ષર? વ્યંજન. તો વ્યંજન है પી. તો એસ ટી ઓ ડબલ પી અને પછી ઈડી લગાડવાનો, સ્ટોપ્ડ. તો આવી રીતના આ નિયમ આપણે યાદ રાખો. શેમાં? નિયમિતની અંદર. તો નિયમિત ક્રિયાપદ એટલે શું? તો જેની પાછળ ડી કે ઈડી લગાડવાથી એ ક્રિયાપદ ભૂતકાળનું બની જાય એને નિયમિત ક્રિયાપદો કહેવામાં આવે છે. એમાં બે નિયમ. પેલું છેલ્લે વાય હોય, આગળ વ્યંજન હોય તો વાયનો આય કરી અને ઈડી લગાડવાનો. અને છેલ્લો વ્યંજન હોય, આગળ સ્વર હોય તો શું કરવાનું? બેવડાવવાનો. કયો? કે વ્યંજન હોય એને બેવડાવવાનો અને ઈડી લગાડવાનું આવે. તો આ બે નિયમ નિયમિતમાં યાદ રાખવાના. અનિયમિતના ક્રિયાપદ છે એ આપણે યાદ રાખવા પડે. અહીં ઉદાહરણ આપણે આપીએ. અનિયમિત ક્રિયાપદના ઉદાહરણ આપણે યાદ રાખવા પડે. ઉદાહરણ તરીકે ગો. ગોનું શું થઈ જાય? વેન્ટ. પછી એવા ઘણા બધા ઉદાહરણ તમને તમારી બુકની અંદર આપેલા છે. સીટનું શું થઈ જાય? સેટ. પછી શેરનું શું થઈ જાય? સેડ. કેચનું શું થઈ જાય? કોટ. બાયનું શું થઈ જાય? બોટ. તો ઘણા બધા તમને અંદર આપેલા છે, એ આપણે પાકા કરવા પડે. હવે એની અંદર આગળ જોઈએ. અમુક અનિયમિત ક્રિયાપદના રૂપ બદલાતા નથી. નિયમિત આવ્યું, અનિયમિત આવ્યું, પણ હવે એવા શબ્દો છે, ક્રિયાપદો છે કે જેનું ભૂતકાળનું રૂપ જે છે એ જ થાય. ઉદાહરણ તરીકે કટ. તો નો આમાં ઈડી લાગે, કાંઈ ન થાય, કટનું કટ જ રહે. પુટ. તો આ બધા કેવા છે? તો એના રૂપ બદલાય નહીં એવા કહેવાય. કેવા? કટ ને પુટ. હવે વર્તમાન કાળની અંદર આપણે એસ કે ઈએસ લગાડતા અથવા એમિઝાર લગાડતા, હેવેઝ આવતું. તો જોઈએ એનું કોષ્ટક આપણે જોઈએ. એક વચન, બહુવચન. હવે એક વચનમાં આ સાદો વર્તમાન કાળ અને આ સાદો ભૂતકાળ. સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. તો અહીંયા શું આવે વર્તમાન કાળમાં? તો કે ટુ બીનું રૂપ એમ, ઇઝ અને આર. આ હોય એક વચનની અંદર ત્યારે શું થઈ જાય? એનું વોઝ થઈ જાય. ક્યારે? એક વચનની અંદર. હવે અહીંયા આર આવે પણ એ કયું આર છે? તો કે બહુવચનનું. ત્યારે વોઝનું શું થઈ જાય? વેર થઈ જાય. પછી એવી જ રીતે સામાન્ય વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. આ શેનું રૂપ હતું? ટુ બીનું રૂપ હતું. હવે હેવ હેઝનું રૂપ. અહીંયા હેવ હોય કે હેઝ હોય તો શું થઈ જાય? હેડ થઈ જાય. શું થઈ જશે? હેડ. એચ એ ડી. હેવ હેઝ કેમાં હોય? એક વચનની અંદર હોય. બહુ વચનમાં શું હોય? તો કે હેવ જ હોય. તો એનું પણ શું થઈ જાય? હેડ થઈ જાય. શેની અંદર? ભૂતકાળની અંદર. એમાં ને એમાં સાદો વર્તમાન કાળ હોય અને સાદો ભૂતકાળ. તો સાદા વર્તમાન કાળમાં શું હોય? અહીંયા ડુ ડઝ હોય એક વચનની અંદર. જ્યારે અહીંયા શું હોય? ડુ જ હોય. તો આ બંનેમાં શું થઈ જાય? ડીડ થઈ જઈશ. અહીંયા ડીડ થઈ જઈશ. તો આટલું આપણે યાદ રાખવાનું કે ડુ ડઝનું ડીડ થઈ જાય, હેવ હેઝનું હેડ થઈ જાય અને અહીંયા વોઝ વેર થાય. તો
તો જોવું પડે વેર ક્યારે થાય અને વોઝ ક્યારે થાય. તો બહુવચનનું આર આપ્યું ત્યારે વેર થાય અને એકવચનનું આર આપ્યું ત્યારે વોઝ થાય. જ્યારે વાક્ય ભણીશું ત્યારે આપણે અંદર ડિટેલમાં સમજીશું. અત્યારે આપણે આટલું યાદ રાખો. હવે તમારા ગ્રામરની અંદર પેજ નંબર ઉપર 21 ઉપર એક્સરસાઇઝ આપેલી છે, તે આપણે શરૂ કરીએ. તો સાથે સાથે તમારે પણ ભૂલતી જવાની એક્સરસાઇઝ. હવે આપણે જે નિયમિત અને અનિયમિત રૂપો કરાવ્યા ક્રિયાપદોના, એ ક્રિયાપદોના રૂપો વડે જ ખાલી જગ્યા પૂરવાની છે. હવે પહેલું એમાં આપેલું છે દીપક ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે. હવે પહેલાં ખબર કેમ પડે કે ભૂતકાળનું વાક્ય આપ્યું એ યસ્ટરડે શબ્દ આપેલ છે. યસ્ટરડે એટલે ગઈકાલે, કાલનો દિવસ તો વયો ગયો એટલે ભૂતકાળ. ભૂતકાળ હોય તો ક્રિયાપદનું રૂપ મૂકવાનું થાય. તો ક્રિયાપદ શું આપ્યું છે પહેલાંમાં? તો પેલું વાક્ય આપણે લખી દીપક ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે. હા, હું લખ્યું છે રાઈટ. શું છે? રાઈટ. દીપક છે એ કાલે લેટર લખ્યો દીપકે, તો રાઈટનું છે એ ભૂતકાળનું રૂપ શું થશે? રોટ. WORTE. શું થશે? રોટ. હવે તમને અહીંયા છેલ્લે ઈ દેખાય અને તમને એમ કે ઈડી લગાડી દો, ખાલી ડી લગાડી દો તો રાઇટેડ થઈ જાય, પણ એવું આવે નહીં. તો આપણે યાદ રાખવું પડે કે રાઇટનું શું થાય? રોટ થાય. તો હવે સાથે સાથે તમે પૂરતા જજો. બીજાની અંદર મિસિસ પટેલ ખાલી જગ્યા અસ પોએમ લાસ્ટ વીક. ખબર કેમ પડે? ભૂતકાળનું લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, વયું ગયું એટલે ભૂતકાળ. તો ટીચનું શું થાય? ટોટ. TGHT. આ યાદ રાખવું પડે, અનિયમિત રૂપ છે. રાહુલ ખાલી જગ્યા અ કેક ઇન મોર્નિંગ. સવારમાં કેક કાપેલો. કાપવું કટ. કટ કેમ આવે? તો કે એમાં રૂપ બદલાય નહીં, એમને મજરીએ બે શબ્દ આપણે લખ્યા હતા, કટ અને પુટ. તો કટ. પછી એની અંદર અર્જુન ખાલી જગ્યા અ સ્ટોરી લાસ્ટ નાઇટ. છેલ્લી રાત્રે અર્જુને અમને વાર્તા કીધેલી. તો ટેલનું શું થઈ જાય? ટોલ્ડ. અનિયમિત રૂપ યાદ રાખવાનું. એના પછી વિપુલ ખાલી જગ્યા ફાસ્ટ યસ્ટરડે. કાલે વિપુલ ઝડપથી દોડ્યો. રનનું શું થઈ જાય? રેન. RAN. અનિયમિત રૂપ આપણે યાદ રાખવું પડે. હવે બધા જ રૂપ એની અંદર આપેલા હોય એવું જરૂરી નથી, તો બહારથી પણ આવે એટલે આપણે યાદ રાખવા પડે. એના પછી ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ વીક. તો છેલ્લા અઠવાડિયે છોકરાઓએ શું કર્યા? તો ક્રિકેટ રમ્યા. તો પ્લે તો હતું જ, આપણે ઈડી લગાડ્યું, પ્લેડ. પછી એની અંદર જોઈએ વી ખાલી જગ્યા અવર પ્લેયર્સ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે, ભૂતકાળનું રૂપ. તો શેનું શું આવે? સેઈડ. શું કહીએ વાક્યનું ગુજરાતી? તો કે આપણે આપણા જે રમતવીરો છે એને કાલે કહીશું અંશ ખાલી જગ્યા ધ બોલ ઇન ધ મોર્નિંગ. શું? અંશ છે એ શું કરશે? બોલને પકડશે. કોટ. કોટ ધ બોલ ઇન ધ મોર્નિંગ. તો કૃષ્ણા ખાલી જગ્યા ઇન ધ ઇંગ્લિશ યસ્ટરડે. કૃષ્ણા છે એ કાલે ઇંગ્લિશ બોલશે અથવા બોલી હતી. તો નવનું બોલેલી હતી, ભૂતકાળ થઈ ગયું. સ્પીકનું થઈ જાય? સ્પોકન. પછી જમ્પ ધ થીફ જમ્પ ઓવર ધ લાસ્ટ નાઇટ. હવે લાસ્ટ નાઇટ છે ભૂતકાળ. ભૂતકાળનું જમ્પનું શું થાય? જમ્પડ. ઈડી લગાડવાનું આવે. તો જમ્પડ.
એના પછી ધ પ્રિન્સિપલ ખાલી જગ્યા ધ ગેસ્ટ લાસ્ટ ઇવનિંગ. પ્રિન્સિપલ એટલે કે આચાર્યએ શું કર્યું, કાલે સાંજે જે મહેમાનો આવેલા હતા એને આવકારો આપ્યો એટલે કે વેલકમ. તો પાછળ ઈ તો આપ્યો છે, આપણે ખાલી ડી લગાડવાનું, વેલકમ્ડ. ધ રેઇન ખાલી જગ્યા લાસ્ટ નાઇટ સ્ટોપ. તો સ્ટોપનું ભૂતકાળનું થાય, છેલ્લે વ્યંજન, આગળ આવ્યો સ્વર, તો વ્યંજન બેવડાવવાનો અને ઈડી લગાડવાનું. પછી વી ખાલી જગ્યા કાઇટ્સ યસ્ટરડે, અમે કાલે પતંગ ચગાવી અથવા ઉડાડેલી. તો ફ્લાઇનું શું થઈ જાય, ફ્લ્યુ. અનિયમિત યાદ રાખવું પડે. અતુલ ખાલી જગ્યા અ સોંગ ઇન ધ મોર્નિંગ. અતુલે છે સવારમાં ગીત ગાયું હતું, સિંગનું શું થઈ જાય, સેંગ. પંદરમું મેહુલ ખાલી જગ્યા ટુ ઓપન ધ ડોર યસ્ટરડે. મેહુલે શું કર્યો, પ્રયત્ન કર્યો, ટ્રાય એટલે પ્રયત્ન કર્યો દરવાજો ખોલવાનો. ક્યારે, સાંજે અથવા તો કાલે. કાલે એને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરેલો, ટ્રાયનો શું થઈ જાય, ટ્રાઈડ. ટ્રાઈડ. પછી એની અંદર 16મું હલકા ખાલી જગ્યા રંગોલી યસ્ટરડે. હલકાએ કાલે રંગોલી દોરેલી અથવા તો રંગોળી દોરેલી. તો દોરેલી ડ્રોનો શું થઈ જાય, ડ્રીવ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હોમ અર્લી યસ્ટરડે. કાલે છોકરાઓ વહેલા ઘરે આવેલા હતા. કમનું શું થઈ જાય, કેમ. નયન ખાલી જગ્યા હિઝ ગ્રાન્ડફાધર લાસ્ટ ઇવનિંગ. નયને છે એના પોતાના દાદાજીની મુલાકાત લીધેલી કાલે સાંજે. વિઝિટનું શું થાય, વિઝિટેડ. એના પછી કિરણ ખાલી જગ્યા અ ગ્લાસ યસ્ટરડે. બ્રેક. કિરણે કાલે ગ્લાસ અથવા કાચ તોડેલો. બ્રેકનું શું થઈ જાય, બ્રોક. પછી ધે ખાલી જગ્યા ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ. તે કાલે સવારમાં ઝડપથી ચાલેલા જેથી બસ પકડાઈ ગઈ. ચાલવું હે તો વોકનું શું આવે, વોકડ. પછી વી ખાલી જગ્યા અવર લાસ્ટ ઇવનિંગ. તો અમે કાલે સાંજે અમારું કામ પૂરું કરી દીધેલું. કમ્પ્લીટનું શું થાય, કમ્પ્લીટેડ. કમ્પ્લીટેડ અમારું કામ સાંજે પૂર્ણ કરી દીધેલું. એના પછી લતા ખાલી જગ્યા હોમ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે લતા ઘરે ગઈ. ગો હે, ગોનું શું થાય, અનિયમિતનું પહેલું જ, વેન્ટ. એના પછી વી ખાલી જગ્યા પેપર બોટ્સ લાસ્ટ ઇવનિંગ. અમે કાલે સાંજે કાગળની હોળીઓ બનાવેલી. મેક એટલે બનાવવું, તો મેકનું શું થઈ જાય, મેડ. મેહુલ ખાલી જગ્યા ધ બોલ. મેહુલે દડો ફેંક્યો. ફેંક્યો હતો, થ્રોનો શું થઈ ગયું, થ્રીવ. અનિયમિત યાદ રાખવું પડે. અને લાસ્ટ વન વિનય એન્ડ અનંત ખાલી જગ્યા ફૂડ ઇન ધ મોર્નિંગ. વિનય અને અનંતે સવારમાં એનું ભોજન રાંધ્યું. કૂક એટલે રાંધવું અને કુકડ તો એનું ભૂતકાળનું રૂપ થાય. તો આની સાથે આપણે ખાલી જગ્યા અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ આગલા ભાગમાં આજ પાઠના બીજા પ્રશ્નો સાથે. ત્યાં સુધી નમસ્તે.